સાથે સેફ સિટી આપ આપશો? દાદા, ખૂબ જ સારી હેલ્ધી ચર્ચા છે અને આ થવી જ જોઈએ. આપણને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાએ જ્યારે પહેલા સીસીટીવી કેમેરા નતા રોડ ઉપર, આજે પણ હાઈવે પર અમુક જગ્યાએ લાઇટો નથી હોતી, 4 રસ્તા આવે કે આતે હોય તો ત્યાં રોડ અકસ્માત થાય છે. હવે સિટીની અંદર થાય છે. આપણે આ ડિબેટ થોડી નેરેટિવ બદલાઈ રહ્યું છે કે એને જામીન કેટલા સમયમાં મળ્યા, કે પોલીસે જે પણ બેજવાબદારીપૂર્વક કર્યું કે નહીં એ તપાસને અંતે થોડી રાહ જોવાની છે. પણ હું આપને કહું છું કે એને જામીન ઉપર છોડવાથી એ નિર્દોષ નથી છૂટતો. હું આપને એટલા માટે કહી રહ્યો છું. અને માન્ય કોર્ટ કદાચ કોઈ અધિકારી તપાસમાં કોઈ બેજવાબદારીપૂર્વક એને કલમો ના લગાવ્યું તો એને ઠપકાર પડે છે અને કદાચ એને સજા પણ, એને પણ જે પણ એના નોમ્સ હોય એ સજા પણ થાય છે. એટલે આપણે અહીંયા જજમેન્ટ નહીં આપી શકીએ કે આટલા સમય પહેલા થયો તો એ ફરિયાદીને ન્યાય નહીં મળે. નહીં, ન્યાય મળે છે. સરકાર એની જવાબદારીપૂર્વક આર્થિક સંપન્ન હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જ્યારે એને સજા થવી હોય કે જ્યારે એને ન્યાય આપવો હોય તો સરખો ન્યાય આપે છે. અને આજે તમારી જોડે આર્થિક સંપન્ન છો અને તમે બચી જશો તો એવું નથી. આપણી જોડે એવા ઉદાહરણ છે. તો એવું આપણે ના માની શકાય કે આમાં સરકાર હું આપણે સરકારનો પક્ષ મૂકવા માટે સરકાર પર એક પણ સવાલ નથી, સરકાર વ્યક્તિ વિશેષ નથી બચાવતી. ખાલી પોલીસની કામગીરી પર સવાલ છે, કોઈ પણ સવાલ નથી પોલીસની કામ